પુષ્ટિ માર્ગમાં પણ આપણે ઠાકોરજીને પધરાવીએ તો આપણા મંદિર કેવા હોવા જોઈએ એનો પણ એક વિવેક છે. ભગવત મંદિર કેવું બનાવવું પુષ્ટિ માર્ગમાં, કારણ કે ભલે મંદિર શબ્દ કહેતા હોઈએ છે તો નંદાલય, એટલે નંદાલયનો ભાવ આપણા મંદિરમાં હોવો જોઈએ. એટલે જ આપણે ત્યાં વિવેક છે. આપણે ત્યાં શિખર વાળું મંદિર નથી આવતું, નંદાલય જેવો ભાવ આવે. એમાં પણ નિજ મંદિર, સૈયાજી કઈ બાજુ રાખવા, કઈ રીતે રાખવા, જારી બંટા કઈ રીતે પધરાવવા, અને ઠાકોરજીનો ખંડપાટ ચોકી કઈ રીતે, ભલે નાનું જ મંદિર હોય, જગ્યા કેટલી રોકો છો એ મહત્વનું નથી, પણ ત્યાં કેવા પ્રકારનું મંદિર બનાવો છો એ વિવેક રાખવાની જરૂર છે. જ્યાં નંદાલયનો ભાવ આવે એ રીતે મંદિર સિદ્ધ કરે. વાંધો નહીં, તમારે ત્યાં જૂનું હોય તો હમણાં વાંધો નહીં, નવું કરો ત્યારે એવું કરો. અને અહીંયા બેસેલા ઘણા એવું થઈ જાય મારે તો આવું છે. પણ જ્યારે પણ ઠાકોરજી અનુકૂળતા કરે અને હવે જ્યારે નવું બનાવવાનો વારો આવે, જ્યારે ઠાકોરજી પુષ્ટાવ્યા હોય ને ત્યારે તો આપણને બધાને ઉતાવળ, એટલે જે હાથમાં આવે બધું લઈ લે. જે ઝાપીજી આવી લઈ આવ્યા, જે મંદિર આવ્યું લઈ આવ્યા, જે સિંગારાતમાં જે લઈ આવ્યા, ઠાકોરજી પધારવાનું છે. તો પછી ધીમે ધીમે અનુકૂળતા થાય ત્યારે પ્રભુને લાયક, પ્રભુને સુખાકારી, પ્રભુને સુખ થાય અને પ્રભુને નંદાલયનો આનંદ આવે એવા પ્રકારનું ભગવત મંદિર સિદ્ધ કર્યું. મંદિર સિદ્ધ કર્યું છે, પ્રભુ પ્રસન્ન થયા છે. એકવાર રાજભોગ પછી સૈયા સમારવા માટે દામોદરદાસજી આવ્યા. અને સૈયા જાસ એટલે કોઈ ખરાબ માણસ જ નહીં. દુસ્સંગ એટલે એ જે આપણને આપણા ઈષ્ટથી દૂર કરે એ જ દુષ્ટ. જે ઈષ્ટથી દૂર કરે એ દુષ્ટ. તમે અનન્ય ભાવે પ્રભુને ભજતા હો ને તમારા મનમાં કાંઈ ને કાંઈ એવું નાખી, અને પાછું એવું જ થાય, ક્યાંક બીજાનું કરવાનું બંધ કરો ને એક સમય ગાડી ભટકાય એટલે એમ થાય જો પેલું ના કર્યું ને એટલા આવું. પાછા લોકો કડી જોડવામાં તો હોશિયાર હોય, એવી કડીઓ જોડી લે. અને એટલા માટે એને થયું કે લાવ પૂછી જો સહજ ભાવમાં. કોઈ અન્યાશયનો ભાવ પણ જો આ અન્યાશય કેટલો બાધક છે. આ બધી વાર્તાઓ, આ બધા પ્રસંગો આપણને બધાને શીખવાડવા માટે મહાપ્રભુજી આદિ આ લીલા કરે છે ભગવદી, કે જેથી અનેક જીવોને પ્રેરણા મળે. આ વાર્તાઓથી પ્રેરણા લેવાય. અને પૂછાવડાયું ત્યારે કહ્યું કે તમારે પુત્ર થવાનું છે. અને આ સમાચાર જ્યારે મહાપ્રભુજીને મળ્યા ત્યારે એટલું બોલ્યા કે પુત્ર તો થશે, પણ પુત્ર મ્લેચ્છ થશે, આસુરી થશે. અન્યાશયથી આવ્યા. અન્યાશય કેટલો બાધક કરે. અને આમ વાર્તા સાહિત્યમાં 252 આદિમાં આવે છે ને કે ગુસાઈજીએ કહ્યું કે રોકાઈ જાઓ, આજે ન જશો. ત્યારે કહું નાના જયરાજ મારે તો બહુ જરૂરી કામ છે, મારે તો જવું જ પડે એમ છે. અને ગુસાઈજીની આજ્ઞા ન માની, જવા લાગ્યા. એટલામાં ગામમાં જતા હતા અને આગળથી ગધેડું નીકળી ગયું. અને પેલાને થયું કે આ તો અપસુકન થઈ ગઈ, પાછા આવી ગયા. ગુસાઈજી જોયું કે મેં તમને રોક્યા, તમે તો જીદ કરીને જતા હતા, પાછા કેમ આવી ગયા? કે જયરાજ ગધેડું આગળથી નીકળ્યું એટલે મને તો અપસુકન થયા એટલે ન ગયા. ત્યારે ગુસાઈજીએ કહ્યું કે મારા વચન કરતા તમને ગધેડું ભારે લાગ્યું. હું તમને રોકતો હતો ત્યારે ન માન્યું, પણ આ નીકળ્યું ત્યારે અપસુકનથી ગભરાઈને આવી ગઈ. આ જીવનું આજ છે, ભગવદ આજ્ઞા માનતા નથી અને આપણા મનથી મનોકલ્પિત ભયો પેદા કરતા જાય. મહાપ્રભુજી આપણને નિર્ભય કરતા જાય, તારા માથે ઠાકોરજી છે, ગભરાઈશ નહીં, તારું કોઈ અહિત કરનારું નથી, તને બધા આશીર્વાદ આપશે, બધા તારા પર પ્રસન્ન થશે. કારણ કે ઠાકોરજી જેના માથે બિરાજે એના પર તો સગળા દેવી દેવતાઓ આશીર્વાદ આપે. આ મહાપ્રભુજી ને ભગવદીઓ વારે ઘડી આપણને સમજાવે, એમના લીલા પ્રસંગોથી સમજાવે, પણ આપણે એ ન માનીએ. પણ કોઈક લૌકિક આવીને આપણને ડરાવી જાય તો એની વાત આપણને વજન વાળી લાગે. આજ આપણી નાદાની. અને પત્ની પણ એટલા ધર્મશીલ થયું કે જે બહિર્મુખ હોય એનું મુખ મારે નથી જોયું. ત્યાં સુધીની વાત કરી, મુખે ન જોયું. ભગવદીઓની તો ભગવદીતાને કોણ પહોંચી શકે? એવા કૃપા પાત્ર મહાપ્રભુજીના થયા. જ્યારે દામોદરદાસજીની દેહ છૂટી, અવસ્થા થઈ, પત્ની એટલા ભાવિક, કોઈને ન કહ્યું, ખબર ન પડવા દીધી કે દામોદરદાસજીની દેહ છૂટી ગઈ. કારણ એમને થયું કે જો બધાને ખબર પડશે તો આ મ્લેચ્છ દીકરો જે મ્લેચ્છ થઈ ગયો છે એ આવશે ને બધું ધન લઈ જશે, બધું જ લઈ જશે, અને આ બધું ધન તો અમે ઠાકોરજીને સમર્પિત કરી દીધું.
ઘરમાં જે કાંઈ છે એ બધું પ્રભુનું છે, અને પ્રભુની વસ્તુ જો બીજા લઈ જાય તો મારી વૈષ્ણવતા જાય. અને એટલા માટે તત્કાલ નાવ મંગાવી અને જેટલું પણ ઘરમાં હતું એ બધું જ મથુરા ઠાકોરજી દ્વારકાધીશને પધરાવ્યા અને બધી જ વસ્તુઓ એમાં પધરાવી દીધી નાવમાં, અને નાવ રવાના કરી, પેલી દાસીને પણ સાથે રવાના કરી, અને પછી ગામમાં સમાચાર આપ્યા કે દામોદર દાસજીએ દેહ મૂકી દીધો. જ્યાં સમાચાર મળ્યા એ મ્લેચ્છ દીકરો આવી ગયો, મારા પિતાનો ધન પર મારો અધિકાર છે. અને ઘરમાં આવીને જુએ તો ઘર આખું ખાલી ખમ, કાંઈ જ દેખાય નહીં. કહ્યું કે આ બધું ગયું ક્યાં? દોડ્યો પાછળ નાવની, પણ નાવ તો ક્યાંય આગળ નીકળી. નાવ આવી અડેલમાં. મહાપ્રભુજીને સમાચાર મળ્યા કે દામોદર દાસજીની દેહ છૂટી છે ને આમ ઠાકોરજી દ્વારકાધીશને પધરાવ્યા છે, અને ગિરધરજી ત્યાં ગોપીનાથજી સામે ઊભા છે, અને એટલું મુખમાંથી નીકળ્યું કે આજે તો ઠાકોરજી લક્ષ્મીજી સાથે પધાર્યા છે. અને આટલું નીકળ્યું, અને ત્યારે મહાપ્રભુજી એટલું બોલ્યા કે જો મેરો હોય કે ઠાકોરજી કે દ્રવ્ય पे दृष्टि करेगो वाको वंश नाश हो जाए, समाप्त થઈ જશે. અને એટલે જ વધારે વંશ ચાલ્યો નહીં. એટલે કેટલી સાવધાની રાખવી જીવ. ગુરુ દ્રવ્ય પ્રભુ દ્રવ્યથી કેટલું સાવધાન રહેવું. આપણું મન આ બધી લૌકિકતામાં આકર્ષિત થાય છે, ક્યાંક લૌકિકમાં થાય તો વાંધો નહીં, પણ ભગવત દ્રવ્ય અને ગુરુ દ્રવ્યથી હંમેશા ડરતા જ રહેવું જોઈએ. તો આમ દામોદર દાસજી એવા પરમ વૈષ્ણવ હતા. એમની વાર્તા ક્યાં સુધી કહીએ એમ કહ્યું ગોકુલનાથજી. અરે એમની દાસીની આગળ વાર્તા આવી. દામોદર સંભળવાની આગળ એમની જે ઘરે દાસી હતી કેવી ભગવત ભક્તા હતા. કારણ પછી જે પણ આવ્યું તો મહાપ્રભુજીએ દ્વારકાધીશને પધરાવ્યા, પણ ચિત્ત ધનમાં ગયું એટલે ઠાકોરજી સાથે જેટલું પણ ધન આવ્યું એ બધું યમુનાજીમાં પધરાવ્યું. દામોદર દાસ સંભળવાળા કી જય. ચોથા વૈષ્ણવ શ્રી પદ્મનાભ દાસ. એક એક ભગવદીઓના ચરિત્રો એવા અલૌકિક છે. હું તો ખૂબ સંક્ષિપ્તમાં શીઘ્રતાથી આગળ વધું છું. મારે તો આ 84 વૈષ્ણવની વાર્તા પૂરી કરવાની. પદ્મનાભ દાસજી એવા ભગવત ભક્ત. ઘણા ભગવદીઓના ચરિત્રો વાંચી આપણું હૃદય ભરાઈ આવે. કેવી નિષ્ઠા, કેવી ટેક, કેવો ભાવ. આવા ભગવદીઓનું નામ લેવું પણ આપણા અંતઃકરણને પવિત્ર કરે. ઘણીવાર ઘણા લોકોને યાદ કરીએ ને તોય મન પવિત્ર થઈ જાય. તમે ભાગવતજીમાં જુઓ, એક એક સંતો, એક એક ભક્તો, એક એક મહાત્માઓ. સુખદેવજીને યાદ કરો, મન પવિત્ર થઈ જાય, સાત્વિક થઈ જાય. દિગંબર યમ પ્રવ્રજંત મનુપેત બપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મય તયા તરવો વિનેદુ તમ સર્વભૂત હૃદયમ મનિમાનતો. કેવા નસ્પૃહી, કેવા ભગવત ભક્ત, અખંડ જેના હૃદયમાં ભક્તિ સિવાય કાંઈ નથી. સનત કુમારો જો 12 વર્ષના જ રહે, કેવા નિર્દોષ. એ તો આદિ મુનિઓ છે, આદિ મુનિઓ છે. પણ 4 સનક સનંદન સનત કુમાર મન પવિત્ર થયું. નારદજી, ભીષ્મજી જેવા ભક્ત, પ્રહલાદજી જેવા ભક્ત. એક એક ભક્તોને યાદ કરો. એમ 84 વૈષ્ણવ 252 પણ તમે એક એક ને યાદ કરો. બીજું કાંઈ ન કરી શકો, રોજ વાર્તા ન વાંચી શકો તો જો હમણાં સીડીમાં એક સુંદર 84 વૈષ્ણવનું ધોળ આ સીડીમાં એટલું સુંદર ગાયું છે, બહુ જ સુંદર ગાયું છે. એક ક્રમ બનાવજો. આખી વાર્તા ન વાંચો તો રોજ આ ધોળ ગાવ. દયારામભાઈ નું રચિત છે. હું તો હમણાં અમદાવાદથી વડોદરા આવ્યો તો આખા રસ્તે આ જ સાંભળતો. એક એક વૈષ્ણવના સ્મરણ કરીએ, એક એક વૈષ્ણવની એ નામ લઈએ તો મન પવિત્ર થતું. એમ લાગે કે માળા ફેરવીએ, ભગવત નામ લઈએ. એ વૈષ્ણવને યાદ કરીને એના ચરિત્રો આપણને યાદ, એના પર ઠાકોરજીની કૃપા યાદ આવે. પદ્મનાભ દાસજી સ્વામીજીના ચંપક લતા સખી છે. શ્રી મહાપ્રભુજીના સેવક પદ્મનાભ દાસ છે. કનોજમાં રહે છે. વ્યાસાસન પર બેસીને ભાગવત કથા કરે છે. પરમ વિદ્વાન છે. ખૂબ મોટા શાસ્ત્રોના જ્ઞાતા છે. કોઈ સાધારણ નથી. મહાપ્રભુના સેવકો બધા વિદ્વાનો છે. એટલા બધા શાસ્ત્રો એમને ભણ્યા છે અને અદ્ભુત કથા કરે છે. અદ્ભુત. પોતાના ઘરમાં વ્યાસ આસન લગાવી અને રોજ ભક્તો આગળ કથા કરે. એકવાર મહાપ્રભુજી ત્યાંથી પધાર્યા અને પદ્મનાભદાસજી કથા કરતા હતા. ત્યાં મહાપ્રભુજી ઠાડા રહી ગયા, સાંભળવા લાગ્યા.
અને જ્યાં કથા પૂરી થઈ ત્યારે મહાપ્રભુજી એટલું કહ્યું, પદ્મનાભદાસ ઓર આગે કરો. આ શ્લોક પર હજી કહો. પદ્મનાભદાસજીએ શરૂ કર્યું, પૂરું કર્યું એટલે ફરી મહાપ્રભુ હજી આગળ કહો. ફરી થોડું બોલ્યું, હવે તો કઈ હવે બોલવા જેવું બધા શાસ્ત્રોનું કહી દીધું, હવે બાકી હોય તો કહે ને. એટલે પદ્મનાભદાસજી એટલે કહ્યું કે જો સુખને કહી वो मैंने કહી, હવે આગળ કંઈક હોય તો આપ બિરાજો ને કહો. સુખદેવજીએ જે જે કહ્યું એ બધું જ પ્રમાણ આપીને મેં કહી દીધું આના પર. હવે કાંઈ જ શાસ્ત્રોનું બાકી નથી. હવે કંઈક તમને આપને એવું લાગતું હોય કે બાકી છે તો આપ બિરાજો ને કહો. અને પદ્મનાભદાસ નીચે ઉતર્યા અને મહાપ્રભુજી બિરાજ્યા. અને મહાપ્રભુજી જ્યાં બિરાજ્યા અને એ શ્લોકોના અનેક પ્રકારથી એવા અદ્ભુત અર્થો કર્યા, અદ્ભુત અર્થો કર્યા. સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી દીધા પદ્મનાભદાસ. ત્યારે મહાપ્રભુજીને કહી, પદ્મનાભદાસ તમે તો કહ્યું ને કે બધું મેં કહી દીધું, તો પછી આ બધું ક્યાંથી આવ્યું જે અમે કહ્યું? ત્યારે દંડવત કરીને એટલું કહ્યું, જ્યારે પોતાની કથા પોતે કહેવા પ્રભુ બેઠા હોય તો પછી બાકી શું રહે? પ્રભુ પોતાની કથા કહેવા બેસે પોતે જ, પછી એ જ કહી શકે અમારા જેવા જીવોની શું ગતિ? અમે તો વાંચ્યું છે બોલીએ છે, આપે તો જે જોયું છે એ કહેવાનું છે, આપે તો જે કર્યું છે એ કહેવાનું છે. અમે તો જે વાંચ્યું શાસ્ત્રોમાં, અમને જે ભણાવવામાં આવ્યું એ બોલ્યા. શરણે આવ્યા, થયું કે આ તો પૂર્ણ પુરુષોત્તમ મને મળ્યા. બ્રહ્મ સંબંધ લીધું અને મહાપ્રભુજીએ નિબંધનો શ્લોક એમને કહ્યો, પઠનીયમ પ્રયત્નેન સર્વ હેતુ વિવર્જિતમ. પદ્મનાભદાસ હવે ભાગવતજીની વ્યાવૃત્તિ ન કરશો. તમે વૈષ્ણવ થયા છો અને ભગવત સેવા કરો. સંકલ્પ કર્યો, હવે ભાગવતજીની આવૃત્તિ નહીં. શું કરીશ? તો કે કઈ નહીં તો ભિક્ષા માંગીશ. કહ્યું કે વૈષ્ણવ થયા પછી ભિક્ષા માંગવું એ પણ ઠીક નહીં. શું કરું? તો કે વૈશ્ય વૃત્તિ, વેપાર કરીશ. કોડી લઈને આવતા, મૂકી દેતા, ભગવત ભજન કરતા ને લોકો પૈસા મૂકીને કોડી લેતા જાય ને આ રીતે એમનો નિર્વાહ ચાલે. એવા નિષ્પૃહી, એવા ટેકીલા વૈષ્ણવ પદ્મનાભદાસ. એવી ટેક લીધી. મહાપ્રભુજી પણ વૈષ્ણવ આગળ કહે કે પદ્મનાભદાસજી કેવા ટેકીલા છે. અને મહાપ્રભુજીના શબ્દો નીકળ્યા કે વૈષ્ણવ કો ટેક ही बड़ो धर्म है. વૈષ્ણવની ટેક જ એના માટે મોટો ધર્મ છે. તમે વૈષ્ણવ થયા, બ્રહ્મ સંબંધ લીધું, કોઈ જીવનમાં એક ટેક રાખી, કોઈ એક નિયમ રાખ્યો. પૂર્વમાં જે હતા બ્રહ્મ સંબંધ પહેલા, તમે એ બ્રહ્મ સંબંધ લીધા પછી કોઈ એક નવો નિયમ લીધો વૈષ્ણવ તરીકે કે હવે હું વૈષ્ણવ થયો એટલે હવે આ ટેકથી હું રહીશ. કારણ કે એ ટેક તમારી પ્રભુને તમને પ્રિય બનાવે છે, તમને બીજાથી અલગ પાડે છે, તમારી વૈષ્ણવતાને ટકાવી રાખે છે. તમારી ટેક જીવનમાં કોઈ ને કોઈ ટેક રાખે, જે તમને અનુકૂળ આવે છે. એકવાર યમનાષ્ટક કરવાની, અષ્ટાક્ષરની માળા કરવાની, એકાદશી કરવાની, પ્રભુને ધરીને લેવાની, જે પણ ટેક તમને હોય, પણ પછી એ ટેક એવી નિભાવજો કે દુનિયામાં ગમે તેવા સંજોગ આવે પણ એ ટેકથી હું ચૂકીશ. એવી ટેક રાખો તો પ્રભુ ખૂબ પ્રસન્ન થશે. ટેક રાખી અને આમ મહાપ્રભુજી એમની પ્રશંસા કરી છે. મહાપ્રભુજી આજ્ઞા કરી કે તમે બ્રહ્મ સંબંધ લીધું એટલે હવે ભગવત સેવા પધરાવો. પદ્મનાભદાસજીએ કહ્યું કે મેં એટલા શાસ્ત્રો વાંચ્યા છે, મહાભારત આદિ ગ્રંથો ભણ્યા છે કે પ્રભુના સ્વરૂપ ઉપર વિશ્વાસ આવવો મારા માટે બહુ કઠિન છે. મને પ્રભુ કોઈ કેવો પ્રભાવ બતાવે તો મારા હૃદયમાં એમની સ્વરૂપ સેવા માટે ભાવ જાગે. કારણ કે ઘણીવાર બહુ શાસ્ત્રો જે વાંચી લે તો શાસ્ત્રોમાં આજ્ઞાઓ છે ને એક્સક્યુઝ પણ છે. આ કરો તો ન ચાલે, આ કરો તો ચાલી જાય, આ કરો તો ચાલી જાય, આવું છે. વિધેયાત્મક છે, નિષેધાત્મક છે. જો ધર્મો અનેક પ્રકારના છે, પ્રાયશ્ચિત કર્મો છે. આવું આવું કરવું જોઈએ એવા પણ પ્રમાણ મળશે, અને આવું આવું ન કરો તો પણ ચાલી જાય એવા વિધાનો છે. એટલે શાસ્ત્રો જે વાંચે એની પાસે બધી છટકબારી હોય. આપણે કોઈ વસ્તુ ન પાળી શકીએ એવી હોય એટલે કોઈ વિદ્વાનને ફોન કરીએ કે આમ થાય એવું નથી તો શું કરવું, એટલે તુરંત બ્રાહ્મણ એમ કે શાસ્ત્રોમાં આવો શ્લોક છે, આની જગ્યાએ આમ કરી દો તો ચાલી જાય.
એટલે તુરંત એટલે એ જાણકારીની એક તકલીફ એ પણ છે કે જાણકારીમાં ન કરો તો ચાલે એવું પણ જ્ઞાન છે। पद्मनाभदास जी कहने लगे कि मैंने इतने शास्त्र पढ़े, प्रभु के महात्म्य को इतना जान्यो है कि आवा नानकड़ा प्रभुना स्वरूपમાં ભાવ આવવો, વિશ્વાસ જાગવો મારા માટે કઠિન છે। કોઈ પ્રભુ એવો મને પ્રભાવ બતાવે અને મહાપ્રભુજીએ કહ્યું ચાલો પદ્મનાભદાસ મેરે સાથ બ્રજ में चल, અને બ્રજમાં લઈને આવ્યા મહાવન અને એની સામે કર્ણાવલ, અને કર્ણાવલમાં શ્રી મહાપ્રભુજી અને પદ્મનાભદાસજી મહાપ્રભુજી બિરાજ્યા છે। એટલા જ સમયે શ્રી યમુનાજીના તટ ઉપરથી એક મોટી ભેખડ ઘસી અને ભેખડ પડી અને એમાંથી તાડ જેટલા મોટા મથુરાધીશ પ્રગટ થયા। પ્રથમ નિધિ અને મથુરાધીશ પ્રગટ થયા તાડ જેટલા મોટા અને કહેવા લાગ્યા કે મારી સેવા કર। મહાપ્રભુજીને કહે મારી સેવા કર। મહાપ્રભુજી બે હાથ જોડીને કહે કે પ્રભુ આ કલયુગમાં આટલા મોટા સ્વરૂપની સેવા, શ્રૃંગાર, ભોગ, શયન આ બધું સંભવ નથી। આપને જો સેવા લેવી હોય તો મારી એક વાત માનો, મારી ગોદમાં બિરાજો એટલા થઈ જાવ તો આપની સેવા કરું। અને સ્વયં મથુરાધીશ ઇતિહાસ એમ કહે છે કે મથુરાધીશ મહાપ્રભુજીની ગોદમાં આવીને બિરાજી ગયા। ગોદથી લઈને મહાપ્રભુજીની થોડી સુધી આટલા શ્રી મથુરાધીશ બન્યા અને મહાપ્રભુજીએ એ મથુરાધીશનું સ્વરૂપ પદ્મનાભદાસજીના માથે પધરાવ્યું અને આજ્ઞા કરી। આ સ્વરૂપનું જે ચમત્કાર ને પ્રભાવ જોયો, આટલા મોટા થઈને પાછા ગોદ જેવા થઈ ગયા। પદ્મનાભદાસજીનો ભાવ દ્રઢ થઈ ગયો। સેવા કરો પ્રભુ।